તો ગાઈસ આપણે ઉઠી ગયા સવારમાં, ઉઠીને બ્રશ કરીને ફ્રેશ થઈને બેઠા જો ચા પીવા. મારા પપ્પા જે ઊંઘ્યા હા, મામ્યાનું કામ કરે જ જાય રહી અને પિંકી દીએ મને આલે હજી જો પથારી બધી એમને એમ જ પડી. પેલી રૂહાની ઊંઘી. ઓ જાનકીબેન ઠાકોર જાગી ગયા. જાનકીબેન હેલો. તો ગાઈસ અમે ખેતરે આવ્યા. इस सज्जन को क्या तकलीफ है भाई? અમે ત્રણ જણા ખેતરે આવ્યા, ખેતરનું કામ કરવા મારા ફૂટને બી અને આગળ રસ્તો. ખેતર જઈને તને તો ગાઈસ આપણે આવી ગયા ખેતર. જો મોડું બાઇક લઈને આવી ગયા ખેતર. રૂહાની માબુન એ હંગાત ને હંગાત જ. દાદા ભેંસોને સાર નાખવાનું કરે. જો છેલ્લી બધી ભેંસો આપણું. દાદી ચાર લેવા ગયેલા. તો ગાઈસ આપણે પિંકીબુનનો પોટકો ઉપડાવવા આવી ગયા. પિંકીબુનની સાર તો બહુ બધી લીધી છે, લાગતું તો નહીં ઉપાડી કરે. જોઈએ હેડો તમને બતાવું ઉપાડી કરે કે નહીં ઉપાડી કરતી. જો હાલ તો આ એક પોટકો કર્યો અને એક પોટકો હજી કરે જાય રહી. હવે એ બધીને ઉપાડવાનો જોઈએ ઉપાડી કરે કે નહીં ઉપાડી કરતી. બતાવો તો મને પોટકો હડો. પોટકા તો બહુ મોટા મોટા કર્યા હોય એને. ઉપાડીને ભાઈ બતાવો તમે. પિંકી બુને પહેલો પોટકો તો ઉપાડી લીધો હો. ડગુ મગુ થતો થતો હેડે રહ્યો. હજી એક બીજો પોટકો ઉપડાવવાનો એટલે એ નાખીને આવે લીકડામાં હજી ઉભો રહીશ. એ આવે બીજો ઉપાડશે, બીજો ઉપાડી પા જાહું સાપરે નાખવા. જો આપડે ખેતરો જો બધા એકદમ લીલા લીલા ને બધા. હજી પેલા એરંડા વાવવાના બાકી છે. આ બધું હજી વાવવાનું બાકી. બધી જગ્યા લીલી જ છે. પિંકી બુન પોટકો લઈને હેડી ગયા. પેલો બીજો મોટો થઈ રહ્યો. આ પોટકો એના કરતા પારો હતો. જો અને મેં તો કીધું ને દાદી હજી ચાર લે. જો દાદી હજી બેઠો બેઠો ચાર જ લે. શું નંદામાં દાદી આખો દા ખેતરમાં બેઠા બેઠા ચાર જ લેતો હોય. નવરા હોય એટલે કે બેહી રહેવું ગમતું નહીં એટલે કે હડો ચાર લેવા થઈ ગયા. પેલી રૂહાની રહી, એને કીધું બ્લોગમાં આવવાનું, તે બ્લોગમાં ના આવી. હાથે ઉતાર અમુક ટાઈમ આપણે કહીએ એટલે શરમાય. ચલો તો આપણે સાપરે તો આવી ગયા. જો આ કણજોમાં મમ્મી આવ્યો હતો, એકદમ નાનો હતો અને હજી તો વરસ કદાચ થયું હશે. હજી હવે વરસે નહીં થયું, બહુ ચલો મોટો થઈ ગયો. જો ગાઈસ આ છે રવિવાર અને તમે જોઈ શકો કે રવિવારના દિવસે ચહુમાં કેટલી બધી વસ્તી દર્શન કરવા આવે. જો તો ગાઈસ જો બોલો એને દાદુને જગાડે મા પપ્પા.
રાધે કૃષ્ણ બતાવે, આ ફોટાને બતાવે. તો ગાઈસ સાંજના 5 વાગી ગયા, આપણે આવી ગયા ફેરથી ખેતર. જો મામી બેણી લઈને હેડી જાય રહી. હજી ભેંસો આજ તો હજી બદલાય નહીં બધી. યાર થોડી આ બાજુ થોડી પેલી બાજુ સોયલે સોયલે બધેલી છે બધી. દાદા હજુ કોમ જ કરી જાય હે. ઓય હા, હવે મમ્મી સાર લેવા જાય. જો દાદી તો હજુ સાર જ લઈ જાય છે. જ્યાં જો ત્યાં દાદી સાર જ લેતા હોય. હવે આજ તો હું તમને બોરે બતાવવા લઈ જઈશ અને મંદિરે બતાવવા લઈ જઈશ. તો હું થોડી વાર મેં બાદ જાઉં એટલે તમને બતાવું. હાલ તો હજી થોડું આટલામાં થોડું કોમ હો, એ કોમ પતાવી દઉં. ઓકે તો ગાઈસ હવે આપણે કોમમાં નવરા પડી ગયા. હવે હળો તમે બતાવું અમારા ખેતરમાં જે મંદિર છે ને બોર છે ને બધી તમે બતાવો. જો મમ્મીને તો હજુ કામ ચાલુ છે, ભેંસો પાવાનું ચાલુ. હળો હું તમને ના કહું. આ બધી માર માસી એમની ભેંસો. આમાં માસીનું સાપરું. એટલે હોમે દેખાય બોર ને મંદિર બધું. હું તમને નજીક જઈને બતાવું હજી તો. જો અહીં ક્ષેત્ર ને આટલી વટી એ બધા મારા કાકા એમના હે. મારા 2 કાકા બીજા હે, મારા દાદા ને ભાઈના 2 છોકરા. આ એટલે એનું સાપરું બધું. એ 2 ભાઈઓ એ રહે અને અમારા મા પપ્પા ને મારા મોટા પપ્પા 2 અહીંયા રહે. ટોટલ 4 ભાઈઓ હ. મારા પપ્પા અને મોટા ભાઈ 2 સગા ભાઈ અને મારા 2 કાકા હોય 2 સગા ભાઈ. એ ટોટલ 4 જણા થઈને મેં ભેગો બોર બનાવેલો હોય. જો આ રહ્યો બોર હ. આ બોરની વીડી, આ ડીપી હે. અને આ હે મંદિર જે મેં તમને વાત કરી હતી, ચહુમા અને ગુગા મહારાજના. મસ્ત બધા ખેતરના વચ્ચો વચ્ચ મંદિર બનાવ્યો અમે, વ્હાઈટ કલરનું. જો જો આ સાઈડ ચહુમાં બેહારેલા છે, આ બાજુ ગુગા મહારાજ બેહેલા છે. આ રીતનું મંદિર છે અમારું. તો ગાઈસ અને બીજું અહીંયા જો 2 જોબુડા છે. જોબુ આવે અહીંયા બહુ. હાલ તો ઉલી ગયા જતા રહ્યા, મીન્સ કે સિઝન પતી ગઈ એટલે મેં સિઝન પછી બ્લોગ ચાલુ કર્યો. પહેલાં કર્યો તો ચાલુ તો તમે બતાવી દો, પછી ચાલુ કર્યો મેં. જો આ કુંડીમાં બહુ નાહી. કોક દારૂ ફેરથી નાવા તો તમને બતાવવા લઈને આવી સવા. એવડો હવે ઘેર જઈને હું તમને પાછો જુઓ ગાઈસ. દાદા ને મોરને ખવડાવે જો રોટલો. એ મોર્યો ને એ કોઈ જોડ જતો નહીં, ખાલી દાદા જોડ જ જાય. જો દાદા એટલા નજીક છે તો એ મોર દૂર નહીં જતો. જો હવે મોર એ રોટલો ખાય. એટલા નજીક હોવા છતાં મોર દૂર નહીં ગયો. અમે જઈએ ને તો મોર ડાયરેક્ટ ઘોડે ઉઠે.
મોર દાદાને એના ઘરના સમજે એટલે નહીં વાજાતો છે. તો ગાઈસ આજનો બ્લોગ આપણે એટલે એન્ડ કરીએ છીએ. જો તમને બ્લોગ લાગ્યો સારો લાગ્યો ના સારો લાગ્યો જે હોય કમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા ના, અને જે નવા જોવે છે મેમ્બરો એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી મને સપોર્ટ મળે અને હું એ આવીને આવી બ્લોગની જર્ની ચાલુ રાખું. તો ઓકે બાય.